અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનુદાનિત બાબા સાહેબ ડોક્ટર BR આંબેડકર ચેર સેન્ટરના માનનીય ચેરમેન શ્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સન્માનીય કુલપતિ ડોક્ટર ગિરીશભાઈ ભીમાણીની પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શનથી ચેર સેન્ટર દ્વારા આંબેડકરજીની 132મી જન્મ જયંતિ નિમિત્તે ચેર દ્વારા સામાજિક ક્ષમતા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, આપે બધાએ સારો સહયોગ આપેલો છે. સામાજિક ક્ષમતા સપ્તાહનો આ અંતિમ મણકો છે અને આજના આપણા વક્તા છે ડોક્ટર મહેશભાઈ મકવાણા. મહેશભાઈ મકવાણાનો વિષય છે સમતા, સમાનતા અને બંધુતા. મહેશભાઈ પોતાનું વ્યાખ્યાન શરૂ કરે એની પહેલા હું અમારા ચેર સેન્ટરના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર કાંતિલાલ કાથડ સાહેબને વિનંતી કરું કે કાથડ સાહેબ, આપ મહેશભાઈનું સ્વાગત કરો અને તેમનો સંક્ષિપ્ત પરિચય આપો. ડોક્ટર કાંતિલાલ કાથડ સાહેબ. કાંતિલાલ કાથડ સાહેબ. જી, ખૂબ ખૂબ આભાર સાહેબ. આવે છે અવાજ? જી, આવે છે. ગુજરાત સરકાર દ્વારા અનુદાનિત અને સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય દ્વારા સંચાલિત બાબા સાહેબ ડોક્ટર BR આંબેડકર ચેર સેન્ટરના ચેરમેન શ્રી પ્રોફેસર રાજાભાઈ કાથડ સાહેબ, યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રોફેસર ભીમાણી સાહેબ, ચેર સેન્ટરના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર રામભાઈ સોલંકી સાહેબ, સંશોધન અધિકારી ડોક્ટર ધાનાણી સાહેબ, ડોક્ટર મિલન, ડોક્ટર મુકેશભાઈ અને મિલન, આજના વક્તાશ્રી તેમજ આ કાર્યક્રમમાં ઓનલાઈન માધ્યમથી જોડાયેલા તમામ બુદ્ધજનોને મારા જય ભીમ, નમો બુદ્ધાય. સાથીઓ, બાબા સાહેબ ડોક્ટર આંબેડકર એ એક જ્ઞાતિના મસીહા હતા. તેઓએ સમગ્ર રાષ્ટ્રના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું અને તેમનું મૂળ વિઝન એ હતું કે સમાજમાં તમામ સ્તરે સમાનતા કેવી રીતે સ્થાપિત કરવી. અને બાબા સાહેબને આપણે કોઈ એક જ્ઞાતિ સુધી સીમિત રાખવા એ આપણી મોટી અજ્ઞાનતા છે અને બૌદ્ધિક દરિદ્રતા પણ છે. અને આવી અજ્ઞાનતા અને બૌદ્ધિક દરિદ્રતાને દૂર કરનારા વિચારો એ આજના વિષયમાં ડગલે ને પગલે આપણને બધાને જોવા મળશે. મિત્રો, ચેર સેન્ટર દ્વારા આયોજિત સામાજિક સમતા સપ્તાહ દ્વારા આ કાર્યક્રમનો આજે 7મો દિવસ અને અંતિમ પડાવ છે. અને આજે મારા શ્રીને આજના વક્તાશ્રીનો પરિચય છે. તો આજના વક્તાશ્રી ડોક્ટર મહેશકુમાર મકવાણા સાહેબ નું સ્વાગત કરીશું. મકવાણા સાહેબ, આપ શ્રી મદદનીશ પ્રાધ્યાપક, ગુજરાતી વિભાગ, ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ ગાંધીનગરમાં સેવારત છું. આપ વર્ષ 2011માં નેટ JRF ઉત્તીર્ણ છું. આપે PhD ની ડિગ્રી લોક સંતોનું તત્વદર્શન એક અધ્યયન વિષય સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મેળવેલી છે. આપે બે માઇનર રિસર્ચ પ્રોજેક્ટ પ્રાપ્ત કરેલા છે. એમાંનો પ્રથમ ગુજરાતના લોક સંતોના જીવન કવનમાંથી પ્રગટતા સામાજિક સમતા, સમાનતા અને સમરસતા એ બાબા સાહેબ ડોક્ટર આંબેડકર ચેર સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરેલો છે. દ્વિતીય સંત રવિ સાહેબ કૃત સાખીઓ એક અધ્યયન શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરેલી છે. આપના દ્વારા GLS ગુજરાત લો સોસાયટી યુનિવર્સિટી અમદાવાદ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગતની ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં રજૂ થયેલ સંશોધન પત્રને ફર્સ્ટ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યું છે. આપ શ્રીને કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ICSSR ન્યૂ દિલ્હી દ્વારા ચાલુ વર્ષે મેજર રિસર્ચ પ્રોજેક્ટ પ્રાપ્ત થયેલ છે, જે ગુજરાતમાં સરકારી કોલેજ ખાતે પ્રથમ વખત પ્રાપ્ત થયેલ છે અને જેઓનું સંશોધન કાર્ય શરૂ છે. આ ઉપરાંત આપના વિવિધ કોલેજ યુનિવર્સિટી ખાતે વ્યાખ્યાનો થતા રહ્યા છે અને આપના સુપ્રસિદ્ધ વિવિધ સામયિકોમાં સમયાંતરે સંશોધન લેખો છપાતા રહે છે. આપનો આજનો વિષય આપશ્રી દ્વારા જે સામાજિક સમતા, સમરસતા અને
સામાજિક સમતા સપ્તાહમાં આજનો આપનો વિષય સામાજિક સમતા, સમરસતા અને બંધુતા વિષય પર આપ પ્રકાશ પાડશો. હું ચેર સેન્ટરના ચેરમેન વતી આજના વક્તા શ્રી ડોક્ટર મહેશભાઈ મકવાણાજીને વિનંતી કરીશ કે આવો અને આપની વાણીથી અમને બધાને આલોકિત કરો. મુકેશભાઈ, મહેશભાઈ. જી જી નમસ્કાર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેર, એમણે મને આજે ડોક્ટર BR આંબેડકર એટલે કે બાબા સાહેબ આંબેડકર ના વિચારો રજૂ કરવાની તક આપી છે. તો એ બદલ હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ગિરીશભાઈ ભીમાણી, ચેર સેન્ટરના ચેરપર્સન એવા ડોક્ટર રાજા કાથડ સાહેબ અને ચેરના જે સ્ટાફ મિત્રો છે, સ્ટાફ પરિવાર છે અને જે આ કાર્યક્રમના સંયોજક છે, એ સૌનો હું આભાર વ્યક્ત કરું છું કે આ પ્લેટફોર્મ મને આપ્યું છે મારા વિચારો રજૂ કરવાનું, પ્રગટ કરવાનું. મારો આજનો વિષય છે સામાજિક સમતા, સમરસતા અને બંધુતા. મિત્રો, વિષયમાં આપણે ઊંડા ઉતરીએ, આગળ વધીએ એ પહેલા થોડી એની પૂર્વ ભૂમિકા આપણે તપાસી લેવી પડે. ભારતનો સમાજ, ભારતના સમાજમાં સ્થાપિત થયેલી અથવા તો સ્થાપિત કરવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે એ સમતા, સમરસતા, બંધુતા શું છે? આ શીર્ષકમાં 4 શબ્દો છે: સામાજિક સમતા, સમરસતા અને બંધુતા. એ સમાજની, ભારત દેશની અને આપણા ફ્રીડમ ફાઇટર્સની, ખાસ કરીને બાબા સાહેબની પૂર્વ ભૂમિકા સ્વરૂપે પૃષ્ઠભૂમિ તપાસવી જરૂરી છે. જ્યારે કોઈ તમને કહે કે આ કામ, આ વસ્તુ તમારાથી નહીં થાય, આ કરવું એ તમારી ક્ષમતા બહાર છે, તમે આ કરી જ ન શકો, અને એ કામ, એ વસ્તુ તમે કરી બતાવો, એ લક્ષ્ય પ્રાપ્ત તમે કરી બતાવો, અને પછી જે તમને આત્મસંતોષ પ્રાપ્ત થાય છે, એ જગતની કોઈ પણ ફૂટપટ્ટી એ આત્મસંતોષને માપવા માટે સક્ષમ નથી હોતી. જેને પબ્લિક પ્લેસમાં પાણી પીવાની અનુમતિ નથી, જેને સ્કૂલમાં ક્લાસની બહાર બેસાડવામાં આવતા, જેની પાસેથી શિક્ષણ મેળવવાનો અધિકાર એ છીનવી લેવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો, જેને પાણીની તરસ લાગે એટલે એ પાણીની તરસ લાગવા પર ઊંચી જાતિના લોકો એ આવીને ખોબો ધરે, ખોબામાં પાણી ઊંચેથી રેડે, અને જેને અનટચેબલ કહેવામાં આવતા અને અનટચેબલ માનવામાં આવતા, એમણે એવું કામ કરી બતાવ્યું કે જે હજી સુધી અનટચડ છે. એ સ્તર સુધી કોઈ પહોંચી શક્યું નથી. આજે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ આ ઓનલાઈન માધ્યમથી બાબા સાહેબ આંબેડકર ચેર સેન્ટર અંતર્ગત ભેગા થયા છીએ, તો આપણે વાત કરીએ છીએ ભારતના બંધારણના રચયિતા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની, જે આગળ જતા બાબા સાહેબ આંબેડકરના નામથી પ્રસિદ્ધ થયા. બાળપણમાં એમના એક ટીચર હતા, એનું નામ હતું મહાદેવ આંબેડકર. તે આંબાવડે ગામના રહેવાસી હતા, એનું વતન આંબાવડે. એમના શિક્ષક મહાદેવ આંબેડકર. બાબા સાહેબ સાથે એમને ખાસ લગાવ હતો, લાગણીનો સંબંધ હતો. એટલે એ શિક્ષકના કહેવાથી બાબા સાહેબે પોતાની અટક હતી સકપાલ, એ સકપાલ છે દૂર કરી અને પોતાની અટક આંબેડકર રાખી દીધી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભણવામાં એટલા બધા તેજસ્વી, એને ભણવામાં એટલી બધી રુચિ કે આગળ જતા એ શિક્ષણ લઈને ભણીને 64 વિષયના માસ્ટર બન્યા, 9 ભાષાના જાણકાર. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ માંથી જે કોર્સ 8 વર્ષમાં થતો હતો, એને બાબા સાહેબે 2 વર્ષ અને 3 મહિનામાં પૂરો કર્યો.
કઈ રીતે? દરરોજના 21 કલાકનો એમનો અભ્યાસ, અને આ 21 કલાકના અભ્યાસના લીધે આ અશક્ય વસ્તુ શક્ય બની. આગળ જતા 2004માં, હમણાંની જ વાત છે, 2004માં કોલંબિયા યુનિવર્સિટી એને પોતાનું ટોપ 100 સ્કોલર્સનું લિસ્ટ બહાર પાડ્યું, અને એમાં નંબર 1 પર જેનું નામ હતું એ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ડોક્ટર આંબેડકર ભારતીય સમાજશાસ્ત્રી તરીકે હજી આપણે એમને ઓછા જાણીતા છે, હજી આપણે એમને જાણી નથી શક્યા. કારણ કે આપણને ખબર છે કે દૂર દૂર ક્યાંક ઊંડે ઊંડે સુધી એક તિરસ્કારની ભાવના આજની તારીખે દલિતો પ્રત્યે છે, આંબેડકર પ્રત્યે છે જ, મને કહેવામાં બિલકુલ છોછ નથી. એટલે ડોક્ટર આંબેડકર ભારતીય સમાજશાસ્ત્રી તરીકે ઓછા જાણીતા છે, કારણ કે મૂળભૂત રીતે આંબેડકર અર્થશાસ્ત્રી ને કાયદાશાસ્ત્રી છે, પણ સમય અને સંજોગો જોતા આંબેડકર નૃવંશશાસ્ત્રી અને સમાજશાસ્ત્રી બની ગયા. આપણે અત્યારે વાત કરવી છે સામાજિક સમતા, સમરસતા અને બંધુતાની. એટલે મારે કહેવું જોઈએ કે બાબા સાહેબને સમાજશાસ્ત્રી તરીકે ઘડનારા 4 તત્વો, એનું મહત્વનું એ મૂળભૂત રીતે એમણે કામ કર્યું. એક તો પોતાનું જીવન, પોતાના જીવનના અનુભવો, જે અનટચેબિલિટી, જે સામાજિક સંઘર્ષનો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સામનો કરવો પડ્યો છે, એ પોતાનો જ અનુભવ એના વ્યક્તિત્વને ઘડે છે અને એક સમાજશાસ્ત્રી તરીકે એને સ્થાપિત કરે છે. બીજા છે ગૌતમ બુદ્ધ, ભારતની ભૂમિમાં જ અવતરેલ ગૌતમ બુદ્ધ, અને એ ઇક્વિટીની વાત કરતા, બંધુત્વની એ સમયમાં વાત કરતા, અને બાબા સાહેબના જીવન ઉપર એમનો પ્રભાવ. ત્રીજા છે સંત કબીર. બાબા સાહેબ આંબેડકરનું કુટુંબ છે એ કબીર પંથી હતું, એ આપણે સૌ જાણીએ છીએ, આપણને સૌને વિદિત છે. એટલે કબીરના જે હિન્દુ મુસ્લિમ એકતાના કે સામાજિક એકતાના જે વિચારો છે, જે આદર્શ ભારતીય સમાજ રચનાના જે વિચારો છે, એ આંબેડકર ઉપર એક કૌટુંબિક વિરાસત તરીકે આવ્યા. અને એ પછી ચોથા છે જ્યોતિરાવ ફૂલે. આ 4 તત્વો છે, આ 4 પરિસ્થિતિ છે, એ ડોક્ટર બી આર આંબેડકરને સમાજશાસ્ત્રી તરીકે એનું ઘડતર કરે છે. ડોક્ટર આંબેડકરે આગળ જતા 5 એવા પુસ્તકો લખ્યા કે જે એમને સમાજશાસ્ત્રી તરીકે સ્થાપિત કરે છે. કાસ્ટ ઇન ઇન્ડિયા, એનિહિલેશન ઓફ કાસ્ટ, મિસ્ટર ગાંધી and emancipation of the untouchables, who were the Shudras and the untouchables. એટલે આ 5 ગ્રંથો છે બાબા આંબેડકરને ભારતમાં શાસ્ત્રી તરીકે સ્થાપિત કર્યા. પછી આપણે ડોક્ટર બી આર આંબેડકરે સામાજિક ક્રાંતિ ક્ષેત્રે પોતાનું શું યોગદાન આપ્યું. તો પ્રથમ જ જે આખું વિશ્વ જાણે છે કે એમણે ભારતીય સંવિધાનની, ભારતીય બંધારણની રચના કરી. એમાં બધું જ એક સામાજિક ક્રાંતિ એમાં જ આવી જાય છે. પછી આવી જાય છે હિન્દુ કોડ બિલની રચના. ભારતીય સમાજમાં જે નીચલા પાયદાન ઉપર, નીચલા સ્તર ઉપર જેને આપણે સ્થાને પૂછવું, એ સ્ત્રી, યુગોથી વર્ષોથી આપણે સ્ત્રીને નર્કની ખાણ કહેતા હતા. બાબા સાહેબ આંબેડકરે હિન્દુ કોડ બિલની રચના કરી અને એમાં એને શાસ્ત્રોની જડતામાંથી બહાર કાઢી એને ભણવાનો અધિકાર આપ્યો, અને એની સાથે સાથે મિલકતનો અધિકાર આપ્યો, સમાજમાં સમાનતાનો અધિકાર આપ્યો. પછી સમાજમાં આર્થિક સમાનતા અને કાયદાનું રક્ષણ, અને દલિત અછૂતોને સમાજમાં સમાનતાના હક અધિકારો આપ્યા. આ 4 કામ છે એ બાબા સાહેબ આંબેડકરને સામાજિક એક ભારતીય સમાજશાસ્ત્રી તરીકે સ્થાપિત કરે છે. આપણને સૌને વિદિત છે કે સમાજશાસ્ત્રી તરીકે ડોક્ટર બાબા સાહેબ એક સંદેશો આપ્યો તો પે બેક ટુ સોસાયટી. એમણે એક મેસેજ આપ્યો કે માત્ર જીવન આપ્યું છે
જીવન મળ્યું છે, માનવ તરીકે આપણે જન્મ લીધો છે, તો માત્ર ને આપણા માટે કે આપણા કુટુંબ માટે નથી જીવવાનું. તમે જે દુઃખ ભોગવા છે, તમે જે અસમાનતા ભોગવી છે, તમે જે અપમાન અવગણના નો સામનો કર્યો છે, હવે પછીનો સમાજ, હવે પછીના લોકો એનો સામનો ન કરે, એ રિસ્પોન્સિબિલિટી તમારી છે. આ બાબા સાહેબ આંબેડકરે આ મેસેજ એક આપ્યો હતો. એ મેસેજ છે પે બેક ટુ સોસાયટી. કોઈને અન્યાય ન થાય એની કાળજી બાબા સાહેબ આંબેડકરે પોતાના સમગ્ર વાંગ્મયમાં અને ભારતીય બંધારણ જ્યારે રચ્યું ત્યારે એમાં એવી ચુસ્ત કાળજી રાખી છે. કારણ કે બાબા સાહેબ પોતે બાળપણથી લઈને યુવાની અને જીવન પર્યંત સંઘર્ષનો સામનો કર્યો છે. જ્યારે બાબા સાહેબ આંબેડકરને બંધારણની જવાબદારી સોંપી ત્યારે મેં હમણાં વાત કરી એમ કોઈને અન્યાય ના થાય એની ચુસ્ત કાળજી રાખવા માટે દુનિયાના 60 દેશોના બંધારણનો ગહન અભ્યાસ કર્યો. કાંતિભાઈ હમણાં એક શબ્દ વાપરો તો મને ગમ્યો, બુદ્ધિ દારિદ્ર્ય. કેટલાય બુદ્ધિના દારિદ્ર્ય ધરાવતા લોકો છે એ એવું કહે છે કે ભારતનું બંધારણ કોપી પેસ્ટ છે, વિશ્વના અલગ અલગ દેશના બંધારણની કોપી મારેલી છે. આપણે બુદ્ધની કરુણા એના ઉપર વરસે અને એની માનસિકતા, એના વિચારોની વૃદ્ધિ થાય, આપણે એવી પ્રાર્થના કરીએ. એટલે કાંતિભાઈનો મને શબ્દ ગમ્યો કે બુદ્ધિ દારિદ્ર્ય. પણ કોઈ પણને અન્યાય ન થાય એને ધ્યાને લઈને બાબા સાહેબે વિશ્વના 60 દેશોના બંધારણનો અભ્યાસ કર્યો અને એ પછી ભારતના બંધારણનું નિર્માણ કર્યું. આટલી ચુસ્ત કાળજી એટલા માટે રાખી કારણ કે એ સામાજિક સમતાના, સામાજિક સમરસતાના, સામાજિક સમાનતાના અને સામાજિક બંધુતાના હિમાયતી હતા. બધા બરોબરીમાં ભાઈચારામાં રહે અને આ બધા જ વિચાર એમને એટલા માટે આવ્યા કે એમનો ભૂતકાળ હતો એ સંઘર્ષમય હતો. સમાજમાં જે નીચલામાં નીચલી કક્ષાએ છે એ લોકોને પણ ઉચ્ચ સ્તરીય ઊંચી જાતિના લોકો જે અધિકાર ભોગવે છે, જે હક મેળવે છે અને જે સુવિધા ભોગવે છે એ સુવિધા એમને મળી રહે એ ભારતીય બંધારણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એની કાળજી રાખી છે. આટલી મારી પૂર્વ ભૂમિકા બાંધ્યા પછી હું મારા વિષય તરફ આગળ વધું છું. તો એમાં છે સામાજિક સમતા, સમરસતા અને બંધુતા. આપણી જે ભારતીય બંધારણની પ્રસ્તાવના છે એ પ્રસ્તાવનામાં આ સમાનતાની વાત કરી છે. પ્રસ્તાવનામાં ભલે સમાનતાની વાત કરી છે પણ બાબા સાહેબ આંબેડકરે સમતામૂલક સમાજની કલ્પના કરી હતી. આપણે સામાજિક સમતા, સમાનતા, સમરસતા ત્રણેયને એક જ એનો અર્થ કાઢીએ છીએ. ત્રણેયને આપણે એકબીજાના સમાનાર્થી કહીએ છીએ પણ એ એકબીજાના સમાનાર્થી નથી. આર્ટિકલ 14 થી 18 બંધારણમાં, આર્ટિકલ 14 થી 18માં આ સમાનતાની, સમતાની વાત કરવામાં આવી છે. આર્ટિકલ 14માં વિધિઓ સમક્ષની સમાનતા, આર્ટિકલ 15માં ધર્મ, જાતિ, લિંગ ભેદ ન રાખવો એટલે કે એની સમતા. આર્ટિકલ 16માં સમાન અવસર એટલે કે નોકરીઓ બહાર પાડે છે. જે રાજકીય પક્ષોમાં જે સીટોનું વિતરણ થાય છે એમાં સમાન અવસર મળે. આર્ટિકલ 17માં અસ્પૃશ્યતા નિવારણની સમતા. આર્ટિકલ 18માં આ એક મજાની વસ્તુ છે કે પ્રસ્તાવનામાં પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા એટલે કે ધર્મ, જાતિ, લિંગ, રંગ, જન્મસ્થાન એના આધારે ભેદભાવ નહીં. જેમાં પ્રતિષ્ઠા અને અવસરનો ભેદભાવ કરવામાં આવે છે એ ભેદભાવ ના કરવામાં આવે એ સમતા છે. સમાન પરિસ્થિતિમાં સમાન વ્યવહાર. મેં હમણાં વાત કરી એમ કે ધર્મ, જાતિ, લિંગ ભેદભાવ
એ પછી હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય, ઈસાઈ ધર્મ હોય, શીખ ધર્મ હોય, અને એટલે તો આપણે અખંડ ભારત અને એની અખંડ એકતાની વાત કરીએ છીએ, વિવિધતામાં એકતાની વાત કરીએ છીએ. આર્ટિકલ 1 માં આનો ઉલ્લેખ છે. એટલે કે ધર્મ, જાતિ, લિંગમાં ભેદભાવ ના કરવો, સ્ત્રી પુરુષમાં પણ ભેદભાવ ના કરવો. હવે આ ક્યાં સુધી સફળ છે, ક્યાં સુધી સફળ નથી, એ ચર્ચા પણ આપણે કરવી જોઈએ. સમાન અવસર, સમાન જે નોકરી છે, પછી અસ્પૃશ્યતા નિવારણ હજી સુધી એ થયું છે કે નહીં, આ બધા પ્રશ્નના ઘેરાવમાં આપણી પ્રસ્તાવના, આપણું બંધારણ આવી જાય. જો વાસ્તવિક સ્થિતિએ જમીન પર ઉતરીને આપણે આ ચર્ચા કરીએ તો. હવે હું એક જ ઉદાહરણ આપું કે ઉપાધિઓનો અંત આર્ટિકલ 18 માં કીધો છે. તો અંગ્રેજ શાસન વખતે અમુક લોકોને ઉપાધિઓ આપવામાં આવતી. દાખલા તરીકે કોઈને અંગ્રેજો એમ કહી દે કે તું બહાદુર છો, એને બહાદુરની ઉપાધિ આપવામાં આવતી. એટલે અંગ્રેજ બહાદુરની ઉપાધિ આપે એટલે પછી સમાજમાં એ વાત વહેતી થાય કે આ તો બહાદુર છે, અંગ્રેજે આને બહાદુરની ઉપાધિ આપી. પછી ધીમે ધીમે એની ઓળખ બહાદુર તરીકે સ્થાપિત. પછી બહાદુરનો ને ત્યાં સંતાન જન્મે તો એ બહાદુરનું સંતાન છે એટલે એ પણ બહાદુર. બહાદુરની પત્ની તો એ પણ પાછી બહાદુર. બહાદુરના પિતા, બહાદુરના ભાઈ, બધા બહાદુર, એક આખી જાતિ બહાદુર તરીકે સ્થાપિત થાય. એટલે અંગ્રેજોએ આપેલી એક આખી ઉપાધિ એક આખા બહાદુર સમાજની રચના કરે છે. અને ભારતીય સમતામૂલક આદર્શ સમાજમાં આ ઉપાધિ શોભે નહીં. એટલે ડોક્ટર B.R. આંબેડકરે આર્ટિકલ 18 માં આ ઉપાધિઓનો અંત લાવી દીધો. પણ મને એક પ્રશ્ન થાય છે કે ખરેખર આ ઉપાધિઓ શું અત્યારે આપણે ભોગવતા નથી? હજી આપણે વિશેષ જાતિના થઈને વિશેષ અધિકાર ભોગવતા નથી? એટલે એક આદર્શ સમાજ વ્યવસ્થા ને સ્થાપિત કરવા માટે આપણે ડોક્ટર B.R. આંબેડકરના આ સમતામૂલક વિચારને આપણે વાંચવો જોઈએ અને વિચારવો જોઈએ. સમાન પરિસ્થિતિમાં સમાન વ્યવહાર. આપણે જ્યારે આ વાત કરીએ કે સમાન પરિસ્થિતિમાં કોઈ એક સ્ત્રી છે, એક પુરુષ છે, દાખલા તરીકે મિલિટરીની ટ્રેનિંગ છે, મિલિટરીની ભરતી છે, તો એ મિલિટરીની ભરતીમાં એ સમાન સ્થિતિ નથી. પ્રાકૃતિક રીતે, કુદરતી રીતે સ્ત્રીનું શરીર પુરુષ જેટલું સશક્ત નથી. એ સર્વમાન્ય છે, વૈજ્ઞાનિક રીતે માન્ય છે. તો ત્યાં દોડમાં અમુક અંતર સ્ત્રીઓને ઘટાડી દેવામાં આવે, વજનમાં અમુક વજન સ્ત્રીઓ માટે ઘટાડી દેવામાં આવે, કારણ કે એ સમાન પરિસ્થિતિ નથી. એટલે ત્યાં ભેદભાવ કરવામાં આવે, પણ એ સકારાત્મક ભેદભાવ. આને સમતા કહેવાય છે. આ સમાનતા નહીં પણ સમતા. અને આંબેડકર સમતામૂલક સમાજના હિમાયતી છે. આંબેડકર સ્વીકારે છે કે દરેક વ્યક્તિ સમાન હોતી નથી, અને એ અર્થમાં સમાનતા એક મિથક છે. આંબેડકર કહે છે કે એક મિથક છે, કલ્પના છે, આવી એવી અસમાનતા કે જે પ્રાકૃતિક છે, જેમાં ખોટ ખાપણ છે, ખોટ છે, અને જે વ્યક્તિના હાથમાં નથી. મારે ક્યાં જન્મવું એ મારા હાથમાં નથી. મારે હિન્દુમાં જન્મવું, મારે મુસ્લિમ સમાજમાં જન્મવું, મારે શીખ ધર્મમાં જન્મવું, કે મારે સ્ત્રી તરીકે જન્મવું, કે મારે શૂદ્ર, ક્ષત્રિય, વૈશ્ય કે બ્રાહ્મણ તરીકે જન્મવું, એ મારા હાથમાં નથી. એટલે એને સમાન કરવા માટે સમાજે પહેલ કરવી એ સમતા છે. આવું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કહે છે. વર્ષો પહેલા એક ઇમેજ વોટ્સએપમાં, ફેસબુકમાં, એટલે કે સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી, આપણે જોઈતી કે એક મોટી દિવાલ છે અને દિવાલની પહેલી તરફ ક્રિકેટ મેચ એક લાંબો છોકરો સ્ટૂલ ઉપર ચડીને જોઈ છે. એની હાઈટ વધારે છે કુદરતી રીતે, એટલે એક સ્ટૂલ ઉપર ચડીને ક્રિકેટ મેચ એકદમ સરળતાથી જોઈ છે. કુદરતી રીતે એની જ બાજુમાં ઉભેલા એક છોકરાની હાઈટ નાની છે, એને સ્ટૂલ તો મળ્યું જ છે. પેલાની સરખામણીનું જ એ જ હાઈટનું સ્કૂલ
આ ઓછી હાઈટના છોકરાને મળ્યું જ છે, પણ એને દિવાલની ઊંચાઈ હજી સુધી નડે છે, એ ક્રિકેટ મેચ જોઈ શકતો નથી. એટલે ત્યાં શું કર્યું કે એને બીજું સ્ટૂલ આપો. એ બીજું સ્ટૂલ આપશે તો પેલાની પ્રાકૃતિક કુદરતી જે હાઈટ છે એને સમાન હાઈટ આની થઈ જશે બીજા સ્ટૂલના લીધે, અને બંને સરખી રીતે પેલી ક્રિકેટ મેચ જોઈ શકશે. દિવાલની પેલી બાજુનું દ્રશ્ય એ સમાન રીતે જોઈ શકશે. આ સમતા છે. સ્ટૂલ એક બંનેને એક જ સરખી હાઈટ વાળા સ્ટૂલ આપી દો, એ સમાનતા છે. પણ સમાન પરિસ્થિતિ નથી. પ્રાકૃતિક રીતે કુદરતી રીતે બંનેની હાઈટ જુદી છે, એટલે આને પેલું દ્રશ્ય જોવા માટે, કારણ કે એને અધિકાર છે, એની હાઈટ ઓછી છે એ એનો દોષ નથી, એ એનો વાંક નથી, એનો કોઈ ગુનો નથી. એની હાઈટ ઓછી છે તો એને બીજું સ્ટૂલ પણ આપો, અને પછી બંને સરખી રીતે દિવાલની પેલી બાજુનું દ્રશ્ય જોઈ શકશે. એટલે એ સમાનતા નહીં પણ એ સમતા છે. તો આંબેડકર આવી સમતામૂલક સમાજના હિમાયતી હતા. કાથડ સાહેબ અહીંયા ઉપસ્થિત છે. એમને ખ્યાલ છે કે મારો રસનો વિષય છે સંત સાહિત્ય, અને વર્ષો પહેલા જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સમતામૂલક સમાજની વાત કરી એ સંત સાહિત્યમાં ત્રિકમ સાહેબ અને ભીમ સાહેબ, જે રવિવાણ સંપ્રદાયના સંતો હતા, એમણે વર્ષો પહેલા ભીમ સાહેબે આ સમતામૂલક સમાજની સ્થાપનાનો વિચાર આપ્યો હતો. ખીમ સાહેબ લોહાણા જ્ઞાતિમાં અને ત્રિકમ સાહેબ અનુસૂચિત જાતિમાં જન્મેલા. ત્રિકમ સાહેબ છે એ શિષ્ય છે ખીમ સાહેબના. એ સમયે સમાજમાં અસ્વીકાર હતો કે આ લોહાણા જ્ઞાતિના સંતે અનુસૂચિત જાતિના એક જે હરિજન ગરોડા કહેવાય એવી જ્ઞાતિના વ્યક્તિને શિષ્ય શા માટે બનાવ્યો. આવા વિરોધની વચ્ચે પણ જ્યારે ખીમ સાહેબ છે એમનો જીવનનો અંતકાળ છે, ત્યારે ખીમ સાહેબે એના શિષ્યોને બોલાવીને કીધું કે જ્યારે હું દેહ છોડું પછી ત્રિકમનો વારો આવે ત્યારે મારી સમાધિ ઉપર એક શ્રીફળ વધેરો, ત્રિકમને 2 વધેરજો. મારી સમાધિ ઉપર એક હાર મૂકો, ત્રિકમને 2 હાર પહેરાવજો. એટલે આ સમતા છે. ત્યાં સમાનતાનો કે મને એક શ્રીફળ, અહીંયા એક શ્રીફળ, મને અહીંયા એક હાર, અહીંયા એક હાર, એમ નહીં. કુદરતી રીતે જે એને હક અધિકાર મળી નથી શક્યા, એ હક અધિકાર મેળવવાનો એને અધિકાર છે, એને પણ એ હક છે, એને પણ એ સુવિધા મેળવવાની છે. એટલા માટે એને એક આદર્શ સમાજ વ્યવસ્થા માટે એને વિશેષાધિકાર મળવો જોઈએ. એટલે આનુવંશિક રીતે જે પાછળ રહી ગયો છે, જે એના હાથમાં જ નથી, એના માટે આપણે જે પ્રયત્ન કરીએ, પછી ચાહે દલિત હોય, આદિવાસી હોય, માઇનોરિટી એટલે કે મુસ્લિમ હોય, પારસી હોય, સ્ત્રી હોય, મજૂર હોય, કોઈ પણ ના માટે એ સમતામૂલક સમાજની આંબેડકરે કલ્પના કરી હતી. સ્ત્રી માટે વર્ષો પહેલા જ્યારે ભારતમાં નારીવાદ શું એ નથી ખબર, ત્યારે 100 વર્ષ પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મેટર્નિટી લીવ નો વિચાર કર્યો હતો. એમની કેટલી સમતામૂલક સમાજની પરિકલ્પના, કેટલી એની હાઈટ, કેટલી ઊંચાઈ. ત્યારે એમણે મેટર્નિટી લીવ, અત્યારે જેટલી સ્ત્રીઓ નોકરી કરે છે એ નોકરી કરતી સ્ત્રીઓ, મારું એક જ કહેવાનું છે કે એ બાબા સાહેબને એકવાર વાંચે તો એને ખબર પડે કે અમને ભણવાનો, ઘરની બહાર નીકળવાનો, પડદા પ્રથામાંથી મુક્તિનો જે માર્ગ મોકળો કરી આપ્યો છે, અને જે મેટર્નિટી લીવ ભોગવવાનો અધિકાર અપાયો છે, એ વર્ષો પહેલા, 100 વર્ષ પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપ્યો હતો. મજૂરો માટે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 8 કલાક નો સમય સુનિશ્ચિત કરી આપ્યો. નહીતર એ પહેલા 10 કલાક, 12 કલાક, ક્યારેક તો મજૂરોને 18 કલાક કામ કરવું પડતું. પણ આ મજૂરોને પણ 8 કલાક કામ કરવાનું જે અધિકાર છે એ સુનિશ્ચિત કરી આપ્યો. નહીતર આપણે ત્યાં સ્ત્રીઓ માટે તો મનુસ્મૃતિમાં એમ કહેવાતું, પિતા રક્ષતી કૌમારે, ભર્તા રક્ષતી યૌવને, રક્ષંતી સ્થવિરે, પુત્ર ન સ્ત્રી સ્વાતંત્ર્ય મહર્તી. એટલે કે બાળપણમાં સ્ત્રી છે, બાળકી, કે એને પિતાના રસ્તે ચાલવાનું, એના માર્ગદર્શને ચાલવાનું.
એ થોડી મોટી થાય, યૌવન પ્રાપ્ત કરે એટલે એનો ભાઈ કે એમ એને ચાલવાનું. પછી આગળ જતા એને પુત્ર અવતરે, કોઈ સંતાન અવતરે, તો એને એ પુત્ર છે એનો રક્ષક બને છે, એના માર્ગે ચાલવાનું. એટલે આજીવન મનુસ્મૃતિના આધારે આજીવન સ્ત્રી છે એને સ્વાતંત્ર્ય નહોતું. શાસ્ત્રોની આ ગુલામી, શાસ્ત્રોની આ બેડી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ દ્વારા તોડી નાખી અને એ રીતે સમતામૂલક સમાજની એક કલ્પના આપી. એ પછીનો શબ્દ છે સમરસતા. હવે આ સમરસતા શબ્દ આપણને બંધારણમાં ક્યાંય મળશે નહીં, કારણ કે સમરસતા શબ્દ એ મધ્યકાલીન સંત સાહિત્યમાંથી આવેલો શબ્દ છે, અથવા તો સાહિત્ય, પ્રાચીન સાહિત્ય અને પ્રાચીન મધ્યકાલીન સાહિત્યનો આ શબ્દ છે. જ્યારે સમતા છે એ અધિકારોની વાત કરે છે, ત્યારે સમરસતા છે એ અનુભૂતિની વાત કરે છે. આને આપણે બહુ સરળ રીતે સમજવું જોઈએ. હું ફરીથી રિપીટ કરું છું કે સમતા અધિકારની વાત કરે છે અને સમરસતા છે એ અનુભૂતિની વાત કરે છે. એટલે આપણે વિચારી શકીએ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે બુદ્ધની, કબીરની, રૈદાસની વાત કરતા હોય, એને કોટ કરતા હોય, ત્યારે આપણને ખબર પડે કે બાબા સાહેબ આંબેડકરની આંતર ચેતના પણ કેટલી સમૃદ્ધ છે. આપણે એ રીતે પણ જોઈ શકીએ કે સમતા છે એ બાહ્ય ચેતના, બહિર ચેતના છે, અને સમરસતા છે એ આંતર ચેતના છે. અને બાબા સાહેબ આંબેડકરની આંતર ચેતનાને ઘડનારા 3 મહાપુરુષ, બુદ્ધ, કબીર અને રૈદાસ. કબીર છે એ ઉત્તર પ્રદેશમાં, જ્યારે દક્ષિણમાંથી રામાનંદ ઉત્તર પ્રદેશમાં આવે છે, ઉત્તર ભારતમાં આવે છે, અને જાતિ પાતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોય, એમ કરીને જાતિ ભેદનો આખો છેદ ઉડાડી દે છે. અને પછી ભારત દેશના અલગ અલગ ખૂણામાં પોતાના અલગ અલગ જ્ઞાતિના શિષ્યોને મોકલી દે છે સમાજ જાગૃતિ માટે થઈને. અને એમાં કબીર, પીપા, રૈદાસ, સેન, આ બધા જ સંતોમાંથી કબીર એક મોટું નામ ઉભરી આવે છે. કબીર કુઆં એક હે પરિહારી, અનેક બર્તન સબકે ન્યારે ભયે, પાની સબ મેં એક. એ આંતર ચેતનાની વાત કરે છે કે બધા જ ની અંદર આ દેહમાં જે આત્મા છે એ એક છે. ચાહે સ્ત્રી હોય, ચાહે પુરુષ હોય, ચાહે હિન્દુ હોય, ચાહે મુસલમાન હોય, ચાહે દલિત હોય કે ચાહે બ્રાહ્મણ હોય. અને એનાથી આગળ રૈદાસ એક આદર્શ સમાજ વ્યવસ્થાની સ્થાપના કરવા માટે એમ કહે છે કે એસા ચાહું રાજ में मिले सबन को अन्न, छोटे बड़े सब सम रहे, રૈદાસ રહે પ્રસન્ન. એટલે બાબા સાહેબ આંબેડકરના ની આંતર ચેતનાને ઘડવા માટે બુદ્ધ, કબીર અને રૈદાસ, આ ત્રણેયનો મોટો ફાળો છે. બાબા સાહેબનું એક વિધાન, આપણે એમનું આખું વાંગ્મય વાંચીએ ને ત્યારે એક વિધાન ઉડીને આંખે વળગે એવું છે. તો બાબા સાહેબ આંબેડકર એમ કહેતા કે પાણીનું એક ટીપું સમુદ્રમાં પડે છે ત્યારે એ સમુદ્રમય થઈ જાય છે. તો આ સમરસતાનો વિચાર છે. બાબા સાહેબ થોડાક એ વિચારથી પોતાનો વિચાર અલગ કરે છે કે ના, પાણીનું એક ટીપું સમુદ્રમાં પડે અને એ વિલીન થઈ જાય છે, તો એ રીતે નહીં. સમાજ છે એ સમુદ્ર હોય તો એની અંદર પડતું ટીપું જે વ્યક્તિ છે એની અંદર વિલીન ન થવો જોઈએ, કારણ કે સમાજમાં વ્યક્તિ છે એ કેન્દ્ર સ્થાને છે. વ્યક્તિ મળીને સમાજ બને છે, એટલે વ્યક્તિ છે એનું પોતાનું સ્વતંત્ર મહત્વ છે, એ કોઈનો દાસ નથી. સમાજમાં રહીને નિયમ પાલન સાથેનું પોતાનું વ્યક્તિત્વ એ ખોતો નથી. એનું પોતાનું એક અંગત જીવન છે. એ માત્ર સમાજની સેવા માટે નથી જન્મ લેતો, એને પોતાને પણ પોતાનું અંગત જીવન જીવવાનો અધિકાર છે, અને પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવાનો અધિકાર છે. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સમરસતાથી પોતાનો આ વિચાર થોડોક અલગ કરીને બતાવે છે. અને એ પછી આપણા આ ત્રીજો મુદ્દો, બંધુતા. બંધુતાનો અર્થ થાય છે ભાઈચારો. થોડો સમય
વર્તમાન સમયને આપણી નજર સમક્ષ મૂકીએ તો આઝાદી મળી એને 75 વર્ષ થયા. બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિ ઉજવીએ છીએ. ભારતના બંધારણને રચે એને અમલવારી થઈ કેટલા વર્ષ થયા, અને હજી સુધી આપણે આદર્શ સમાજ વ્યવસ્થામાં આ બંધુતા લાવવામાં નિષ્ફળ રહ્યા છીએ. આ કહેતા મને જરા પણ સંકોચ અનુભવાતો નથી, કારણ કે રોજે રોજની આપણી આસપાસની ઘટનાઓ, સમાચાર પત્રો, પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયામાં છપાતી દેખાતી જે પરિસ્થિતિ છે એને જોતા આપણે બંધુતા ઉપર વધારે મહેનત કરવાની જરૂર છે. એવો ભાઈચારો જેમાં, એટલે બાબા સાહેબ આંબેડકર એવો ભાઈચારો, એની કલ્પના એવી હતી કે એવો ભાઈચારો કે જેમાં વ્યક્તિની ગરિમા, દેશની એકતા અને અખંડિતતા એ ગરિમાપૂર્વક જળવાય. સરકાર દ્વારા વ્યક્તિની શિક્ષા, નિવાસ, ભોજન, આ બધી જે મૂળભૂત આવશ્યકતાઓ છે એને ગરિમાપૂર્ણ રીતે પ્રાપ્ત થાય પ્રત્યેક વ્યક્તિને. એ પછી ઊંચી જાતિની હોય કે સમાજમાં ના અંતિમ તબક્કામાં બેઠેલી વ્યક્તિ હોય, એને સમાનતાપૂર્વક ગરિમાપૂર્ણ રીતે મળી રહે તો જ એ બંધુત્વની ભાવના આપણી વચ્ચે વિકસશે. હું ફરીથી રિપીટ કરું છું, સરકાર દ્વારા વ્યક્તિની શિક્ષા, નિવાસ, ભોજન, આ બધી મૂળભૂત આવશ્યકતાઓ છે ગરિમાપૂર્ણ રીતે પ્રાપ્ત, એમાં એની ગરિમા જળવાઈ રહી, એમાં એનું સન્માન જળવાઈ રહી, અને એમાં એની સ્વાભિમાન એનું છે એ જાગૃત રહે. એવો એને રોજગાર મળે. એવો રોજગાર નહીં કે સમાન ડિગ્રી છે તો એનો કામ અસમાન રીતે વિભાજિત થયેલું હોય. અને આજે આપણે એ અસમાનતા ડગલે ને પગલે આપણે જોઈએ છીએ. એક જ સરખી ડિગ્રી હોય અને એનું કામ એક સરખું નથી હોતું. બાબા સાહેબ આંબેડકર આજે હોત, હયાત હોત, તો આ બંધુતાની ભાવના ઉપર વધારે ગહનતાથી, વધારે ચુસ્તતાથી પાલન કરાવત આપણને. એનો આવાસ આપણે હજી સુધી ભારતના પ્રત્યેક વ્યક્તિને આવાસ આપી શક્યા નથી. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આદર્શ સમાજ વ્યવસ્થા હજી નિર્માણાધીન છે. હજી આપણે એનું નિર્માણ પૂરેપૂરી રીતે એનું પાલન કરી શક્યા નથી. અને પ્રત્યેક વ્યક્તિની એમાં ગરિમા જળવાઈ રહી. એવું નહીં કે મેં કોઈ વ્યક્તિને મદદ કરી તો હું એનો ફોટો પાડીને પછી ફેસબુકમાં મૂકું, વોટ્સએપમાં મૂકું, સોશિયલ મીડિયામાં વહેતો કરું કે મેં આ વ્યક્તિ છે, વિધવા સ્ત્રીઓ છે, નિરાધાર બાળકો છે, એને મેં કરિયાણું આપ્યું, આ મહિનાનું 6 મહિનાનું એનું કરિયાણું હોય, એનું લાઇટ બિલ ભરી દીધું. તો એમાં એની ગરિમા એટલે નથી જળવાતી કે એ વસ્તુ જાહેર થાય છે તો એનો એક સ્વાભિમાનનું હનન થાય છે, એની ગરિમા નથી જળવાતી. અને ક્યાંક ને ક્યાંક આમાંથી બંધુત્વનો ભાવ નથી જન્મતો, અને ક્યાંક ને ક્યાંક એમાંથી હું એનાથી ઉપર છું, એ મારાથી નીચે છે, એવો ભાવ ઉભો થાય છે. એટલે બંધુતા છે એ આગળના બે વગર શક્ય નથી. જ્યારે ક્ષમતા આવશે, જ્યારે તમે મનથી સ્વીકારશો કે ભાઈ એને પણ સમાન અવસર મેળવવાનો, સમાન સુવિધા મેળવવાનો અધિકાર છે, એવું સમાજના લોકો, સરકાર નહીં, સરકાર તો પ્રયત્ન કરે જ છે. સરકારે પ્રત્યેક વ્યક્તિ માટે, પ્રત્યેક સમાજ માટે બનતા સુધીની યોજનાઓ બહાર પાડેલી જ છે. પછી યોજનાઓનું પાલન કઈ રીતે કરવું, કરાવવું, એ સમાજના અગ્રણીઓ અને સમાજના લોકો એનું કામ છે. એટલે આપણે જ્યારે મનથી સમતામૂલક સમાજની હિમાયતી નહીં બનીએ ત્યાં સુધી સમરસતા નહીં કેળવાય. એટલે કે જ્યારે કોઈને અધિકાર નહીં આપીએ, જ્યારે કોઈને સમાન અવસર નહીં આપીએ, જ્યારે કોઈને સમાન સુવિધાઓ નહીં આપીએ, ત્યારે એને ક્યારેય અનુભૂતિ નહીં થાય કે એને જે સુખ મળે છે એ સુખ મને મળે. એટલે જ્યારે સમતા ભાવ કેળવાશે ત્યારે જ સમરસતા ભાવ કેળવાશે, સમરસતા ભાવ જાગૃત થશે. એટલે અધિકાર મળશે તો જ અનુભૂતિ થશે, અને અધિકાર અને અનુભૂતિ બંને મળશે તો જ બંધુત્વનો ભાવ
કારણ કે ત્યાં ભેદભાવ નહીં આવે ને. જ્યાં ભેદભાવ છે ત્યાં બંધુત્વ ભાવ નથી, જ્યાં ભેદભાવ નથી ત્યાં બંધુત્વ ભાવ આવે છે. એટલે કે બંધુત્વ, હવે બંધુત્વ અંતર્ગત આપણા ભારતીય સંવિધાનના ની પ્રસ્તાવનામાં એકતા અને અખંડિતતા એની વાત થઈ છે. એકતા એટલે યુનિટી, જે મનોવૈજ્ઞાનિક એક ભાવના છે, એકજૂટ રહેવું, લોકોની એકતા, લોકો એકબીજા સાથે ભાઈચારાની ભાવનાથી રહે, એટલે કે મનોવૈજ્ઞાનિક ભાવના છે ને, લોકો એકબીજા સાથે ભાઈચારાની ભાવનાથી રહે, જેને આપણે યુનાઇટેડ ઇન્ડિયા કહીએ છીએ. કોઈ પણ ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિ, જાતિ, રંગ, એટલે કે વિવિધતામાં એકતા. તો એ સામાજિક એકતા થઈ. બંધુત્વ ભાવના કેળવવા માટે 1976 ભારતીય બંધારણનો 42મો સુધારો આવ્યો. એમાં આ અખંડિતતા શબ્દ ઉમેરાયો, નહીતર બંધુતા અને એકતા જ હતી ત્યાં સુધી. જેમ એકતા એ મનોવૈજ્ઞાનિક વિચાર, એમ અખંડિતતા એક ભૌગોલિક વિચાર છે. એને આપણે કહીશું ઇન્ટિગ્રેટેડ ઇન્ડિયા, જેમાં લોકો કે સમાજ સાથેનો કોઈ સંબંધ નથી, પણ સમગ્ર ભારત દેશનું ભૌગોલિક ક્ષેત્ર, એટલે કે જેટલા રાજ્યો અને જેટલી યુનિયન ટેરેટરી છે એ એકબીજા સાથે જોડાયેલા છે. લોકો અને ભૂગોળ એ બધા એકબીજા સાથે જોડાયેલા છે. આર્ટિકલ 1 વિચાર રજૂ થયો છે. આર્ટિકલ 1 કહ્યું છે કે ઇન્ડિયા, ધેટ ઇઝ ભારત, શેલ બી એ યુનિયન ઓફ સ્ટેટ્સ. યુનિયન એટલે બધા એકજૂટ થઈને રે, જોડાયેલા રે. પણ મારે વ્યાખ્યાનના અંતે એક વાત ખાસ આપ સૌ સમક્ષ મૂકવી છે કે આંબેડકર સમતા, સમાનતા, સમરસતા કે બંધુતાની વાત કરતા હોય, એમાં ખાસ કરીને બંધુતાની વાત કરતા હોય ત્યારે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં, કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ એક વિદ્યાર્થી આપઘાત કરે અને એ આપઘાત પાછળનું કારણ જાતિવાદ હોય, કોઈ એક અધ્યાપક આપઘાત કરે ત્યારે એ અધ્યાપકના આપઘાતનું કારણ જાતિવાદ હોય, ત્યારે એના સહકર્મી એને ન્યાય અપાવવાના બદલે ઉપલા અધિકારીને છાવરવાનો કે એને બચાવવાનો પ્રયત્ન કરવા દોડાદોડી કરે, ત્યારે આપણી બંધુતા ક્યાં જાય છે? આ પ્રશ્નનો જવાબ શોધવા માટે આપણે પ્રયત્નશીલ થવું જોઈએ. કારણ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ આપણે 14મી એપ્રિલે ઉજવી, ત્યારે નાના બાળકોથી લઈને વૃદ્ધો તમામ જોતા હશે કે બ્લુ કલરનો ઝંડો છે. દલિતો બ્લુ કલરના, આસમાની કલરના ઝંડા લઈને નીકળે છે રેલી કાઢવા. ત્યારે આપણે વિચાર કરવો જોઈએ કે કેમ બ્લુ કલરનો ઝંડો? બ્લુ કલર જ કેમ? કેમ આસમાની કલર જ? કારણ કે બાબા સાહેબ આંબેડકરને એ આસમાની કલર પસંદ હતો, અને એટલા માટે પસંદ હતો કે આકાશનો રંગ બ્લુ છે અને આ આકાશ કોઈ સાથે ભેદભાવ નથી કરતું. આકાશ સર્વ સમાવેશક ગુણધર્મ છે આકાશનો, એ બધાને પોતાની છત્રછાયા નીચે રાખે છે. એ પછી ભારત હોય કે અમેરિકા હોય કે પાકિસ્તાન હોય કે યુરોપ કન્ટ્રી હોય, એને કોઈ જ સાથે ભેદભાવ નથી. એટલે સમાનતાનો, સમતાનો, સમરસતાનો, બંધુતાનો રંગ બ્લુ છે. એટલે બાબા સાહેબને આપણે ખૂબ ખૂબ વાંચીએ, બાબા સાહેબના વિચારોને, એના સમૃદ્ધ બૌદ્ધિક વારસાને વાંચીએ, વિચારીએ, એના ઉપર ચિંતન કરીએ, એના ઉપર મનન કરીએ, મંથન કરીએ, અને એમાંથી દર વખતે આપણને કંઈક મળશે, કંઈક નવું મળશે. હમણાં મેં આપણે કાંતિભાઈ વાત કરીએ બુદ્ધિ, દારિદ્ર્ય. બુદ્ધિના દારિદ્ર્ય લોકો પણ બુદ્ધિથી સમૃદ્ધ થશે. આજે પણ આપણા સમાજમાં લવ મેરેજ છે કે કોર્ટ મેરેજ છે એ નોર્મલ વસ્તુ નથી ગણાતી, તો એ આપણું બુદ્ધિ દારિદ્ર્ય છે ને, કારણ કે એ બંધારણ માન્ય વસ્તુ છે ને આપણે એને ગેરબંધારણીય રીતે એની વિરુદ્ધ રેલી કાઢીએ છીએ. આજે પણ કોઈ અધિકારી એમ કહે છે કે એ મારા સમાજનો છોકરો છે, મારા સમાજની છોકરી આવું વર્તન કરે એને શોભે નહીં, તો તમારો સમાજ એ
તમારું ઇન્સ્ટિટ્યૂટના લોકો છે, નહીં કે તમારા સમાજના એક જાતિના લોકો. તો બાબા સાહેબને આપણે વાંચીએ, વિચારીએ, ચિંતન મનન કરીએ અને એમાંથી કંઈક નવું મળે. કારણ કે એ વિચાર પુરુષ, એ દીર્ઘદ્રષ્ટા હતા, એ આર્ષદ્રષ્ટા હતા અને એમાંથી ભારતીય સમાજ એક આદર્શ સમાજ બનશે. હૃદયની વિશાળતા કેળવાશે અને આ હૃદયની વિશાળતા કેળવાશે એટલે ભલે બાબા સાહેબે વિશ્વગુરુની વાત ન કરી હોય, પણ આપણે આપોઆપ એ વિશ્વગુરુ બનીને રહીશું. વિશ્વ આપણી નોંધ, બાબા સાહેબના વિચારોને આપણે અનુસરશું તો એ વૈજ્ઞાનિક અભિગમ અપનાવશું, એ કાયદાકીય અભિગમને અપનાવશું અને સમતા, સમરસતા, સમાનતા અને બંધુતાના ભાવને વિકસાવશું તો ભારતને વિશ્વગુરુ બનતા કોઈ અટકાવી નહીં શકે. ધન્યવાદ. ડોક્ટર મહેશ મકવાણા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર આંબેડકરજીના સમતા, સમાનતા અને બંધુતા એ વિષય ઉપર આપણે આપણું વ્યાખ્યાન આપ્યું. ચેર સેન્ટર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ચેર સેન્ટર દ્વારા ભવિષ્યમાં કોઈ પણ કાર્યક્રમ થાય તો આપ સહકાર આપો એવી અપેક્ષા સાથે હું પુનઃ આપનો આભાર માનું છું. આ સાથે અમારા આ સામાજિક સમતા સપ્તાહમાં, અમારા આ કાર્યમાં અમારા સન્માની કુલપતિ શ્રી ગિરીશભાઈ ભીમાણી, અમારા ચેરના ચેરમેન ડોક્ટર RN કાથડ સાહેબ અમને આ કાર્યમાં ખૂબ જ સહકાર આપ્યો છે. એમની પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન દ્વારા અમે ડોક્ટર આંબેડકરજીની આ 132મી જન્મ જયંતિ ઉજવી શક્યા છીએ. અને એ ઉપરાંત અમારી સાથે આ વર્ચ્યુઅલ માધ્યમથી જે શ્રોતા મિત્રો જોડાયા છે, અમારા કાર્યમાં રસ આવ્યો છે અને અમને પ્રોત્સાહિત કર્યા છે, અમને જરૂર પડે સૂચનો કર્યા છે, અમને જરૂર પડે બધા જ પ્રકારનો સાથ સહકાર આપ્યો છે, એવા આંબેડકર ચેરના સૌ શ્રોતા મિત્રોનો હૃદયની ઉર્મિઓથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ રીતે આપણે આપણો આ કાર્યક્રમ પૂર્ણ થયેલો જાહેર કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય.